નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, દિવસે અને દિવસે ટેકનોલોજીનો આ જમાનો છે ત્યારે નીત નવું આપણને કહી શકાય કે નવો અનુભવ થતો હોય છે અને દરરોજ કંઈક ને કંઈક નવું આપણે જાણતા હોઈએ છીએ। કહેવાય છે કે ટેકનોલોજીની બે બાજુ છે, એક સારી બાજુ અને એક નરસી બાજુ। જો જોઈએ તો દુનિયા મુઠ્ઠીમાં પણ આવી જતી હોય છે અને સાથે અહીંયા જો જોઈએ તો ઘણી બધી એવી ચીજ વસ્તુઓ કે જેનો ઘણો વિરોધ ટેકનોલોજી અને ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતો હોય છે। ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે અનેક એવી ચીજ વસ્તુઓ પીરસવામાં આવતી હોય છે જેને એક વર્ગ ખુલીને સ્વીકારે છે તો એક વર્ગ તેનો સતત વિરોધ કરતો હોય છે। સામાન્ય રીતે એક જમાનો હતો કે જ્યારે એક સિરિયલ માટે અથવા તો કહી શકાય કે કોઈ એક એપિસોડ માટે આપણે સવારથી રાહ જોતા હોઈએ અને જ્યારે સમય આવે ત્યારે આપણે ટીવીની સામે બેસી જતા હોઈએ અને ઘણા દિલથી એને આપણે જોતા હોઈએ। સાથે અહીંયા એક સમય એવો પણ હતો કે પોતાના ઘરે ટીવી ન હોય તો બીજાના ઘરે અથવા તો આખી એક સોસાયટીમાં એક જ ટીવી હોય અને લોકો ભેગા થઈ અને જોતા હોય। પરંતુ હવે જ્યારે ધીરે ધીરે દુનિયા આગળ વધી રહી છે ત્યારે હાથમાં મોબાઈલ આવી ગયા છે અને એ મોબાઈલમાં આપણે બધું જ જોઈ શકીએ છીએ, દુનિયાની તમામ માહિતી મેળવી શકીએ છીએ માત્ર એક ક્લિક પર। પહેલાં ટીવી સિરિયલ્સ સાથે આપણે જોતા હતા કે અનેક એવા શો ચાલતા હતા, પરંતુ હવે ધીરે ધીરે જ્યારે OTT પ્લેટફોર્મ આવી ગયું છે ત્યારે હવે લોકો વેબ સિરીઝ જોતા થયા છે અને લોકોએ દિલ ખોલી અને વેબ સિરીઝને સ્વીકારી છે। એક નવું આખું પ્લેટફોર્મ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બેરિયર્સ વગર તમામ ચીજ વસ્તુઓ રજૂ કરવામાં આવે છે। પરંતુ તેને લઈ અને કેટલાક લોકોનું અથવા તો કોઈ એક વર્ગનું માનવું છે કે અહીંયા માત્ર વાયોલન્સ બતાડવામાં આવે છે, અહીંયા માત્ર કહી શકાય કે ફ્રીડમના નામે અહીંયા માત્ર ને માત્ર અશ્લીલતા પીરસવામાં આવે છે। આ બધાની વચ્ચે મહત્ત્વની બાબત એ છે કે જે વેબ પ્લેટફોર્મ છે તેની પર પણ કોઈ રોક હોવી જોઈએ। જે રીતે ફિલ્મો બને છે અને તે ફિલ્મો જ્યારે પ્રસારિત થતી હોય છે તે વચ્ચે સેન્સર બોર્ડની કામગીરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેતી હોય છે। પરંતુ જો વેબ મીડિયાની વાત કરીએ, ન્યૂઝની પણ અહીંયા વાત કરી લઈએ, ન્યૂઝ પોર્ટલની જો વાત કરીએ તો આ બધા માધ્યમો એવા છે કે જેની પર અત્યાર સુધી કોઈ કંટ્રોલ જોવા ન મળતો હતો, પરંતુ અત્યારે હાલ જે રીતે માહિતીઓ સામે આવી રહી છે, સરકારના નિયમોમાં સુધારા કરી અને હવે ડિજિટલ મીડિયાને સૂચના અને પ્રસારણ મંત્રાલયના આધીન લાવવામાં આવી રહ્યું છે, ત્યારે આખરે આ જે પ્રયત્ન છે તેની અસર OTT પ્લેટફોર્મ પર કેવી પડશે? OTT પ્લેટફોર્મનો મતલબ જ એ રહેતો હતો કે જે વસ્તુ સેન્સર બોર્ડ દ્વારા પાસ ન કરવામાં આવે તે તમામ વસ્તુઓ અહીંયા ખુલ્લી રીતે અથવા તો છૂટછાટની સાથે અહીંયા મૂકી શકાય, OTT પ્લેટફોર્મ પર મૂકી શકાય અને OTT પ્લેટફોર્મ અત્યારે હાલ સૌ કોઈએ સ્વીકાર્યું હતું, પરંતુ હવે એ પણ કેટલાક બંધનમાં બંધાઈ રહ્યું છે। ત્યારે ખાસ કરી અને OTT પ્લેટફોર્મ પર રજૂ થતી વેબ સિરીઝ સાથે સંકળાયેલા લોકો, કલાકારોનું શું માનવું છે, તેમના મંતવ્યો શું છે, એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે સંજય છેલ કે જેઓ જાણીતા ડિરેક્ટર છે, સાથે સંજય ગાંધી કે જેઓ જાણીતા એક્ટર ડિરેક્ટર છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। કહી શકાય કે ધીરે ધીરે જે મેં પહેલેથી કહ્યું કે સમયમાં કેટલા પરિવર્તન આવતા ગયા અને અત્યારે હાલ જે સમય છે કે કદાચ એક સમયે આપણે ઘરે હોઈએ, ટીવી જોઈએ અને સિરિયલ જોઈએ, રાહ જોવી પડે, એ બધું હવે પતી ગયું। હવે ઈચ્છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ હવે કોન્ટેન્ટ પ્રસારિત કરવામાં એક લિમિટેશન્સ આવી રહી છે। શું છે આપની પહેલી પ્રતિક્રિયા? એમાં સેન્સરની આધીન રાખવામાં આવે તો ફાયદો શું? કારણ કે ત્યાં તો યુરોપિયન ફિલ્મો, યુરોપિયન સિરિયલ્સ બી જોવા મળે છે, ત્યાં તો અંગ્રેજી સિરિયલ્સ બી જોવા મળે છે, એનું શું થશે? એ પણ ઇન્ડિયન ઓડિયન્સ જોશે ને।
અને મને કોઈએ એમ કહ્યું કે માત્ર ન્યૂઝ પોર્ટલ પર કંટ્રોલ કરવા માટે જે સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ છે જે ઇન્ટરનેટ પર જોવા મળે છે એના પર કબજો કરવા કે એના પર કંટ્રોલ કરવા માટે આખી આ પ્રવૃત્તિ છે, એવું પણ મેં ક્યાંક સાંભળ્યું, ક્યાંક વાંચ્યું. કારણ કે જેથી ફેક ન્યૂઝ ઓછા વાંચવા મળે. હું પોતે પરંપરાગત રીતે હું માનું છું કે ટ્રેડિશનલી મારો વિચાર છે કે સેન્સરશિપ ના હોવી જોઈએ. સેન્સરશિપ હોવી જોઈએ ફિલ્મ મેકરની અંદર હોવી જોઈએ, ફિલ્મ મેકર્સની જે બોડી હોય એમાં હોવી જોઈએ કે એમણે સામાજિક પ્રતિબદ્ધતા, સામાજિક જવાબદારીનું ભાન રાખીને વસ્તુ બનાવવી જોઈએ. પણ અગેન એ પાછી બહુ ગ્રે એરિયા છે. પણ જો ફિલ્મોની જેમ ઓટીટી પ્લેટફોર્મની વસ્તુઓને એની કૃતિઓને પણ જો ઇન્ડિયન સેન્સર બોર્ડ સેન્સર કરશે તો એનો હાલ હિન્દી ફિલ્મો જેવો જ થશે. એમાં કારણ કે સેન્સર બોર્ડમાં તો બહુ એડહોક અને બહુ વિચિત્ર રીતે લોકોની નિમણૂક થતી હોય છે. કોઈ એમાં ગૃહિણી હોય છે, કોઈ વેપારી હોય છે, કોઈ રાજકીય પાર્ટીના જે ઓળખીતા પારખીતા લોકોનું ત્યાં પ્લેસમેન્ટ થતું હોય છે. અને એના જે રૂલ્સ છે બહુ જૂના છે. મારી પોતાની વાત કરું, મારી એક ફિલ્મ 2 કે 3 વર્ષ ફિલ્મ બહુ ડ્રામેટિક ફિલ્મ હતી અબાઉટ બળાત્કારના વિષય પર, કિલ ધ રેપિસ્ટ. એ 3 થી 4 વર્ષ અટકી ગઈ અને પછી છેવટે સેન્સર બોર્ડ પર રીઅપીલ કરવામાં આવી. ત્યારે આખી સ્ત્રીઓની કમિટી બેસાડવામાં આવી અને સ્ત્રીઓએ ફિલ્મને પાસ કરી. કારણ કે એમાં એ પ્રકારનું વાયલન્સ હતું, પણ એમાં એ પ્રકારનું સેક્સ કે એમાં કે વલ્ગર તત્વો નહોતા. પણ જ્યાં સુધી એ મારી ફિલ્મ પાસ થઈ ત્યાં સુધી મારો સમય જતો રહ્યો અને ફિલ્મ રિલીઝ ન થઈ શકી. તો આના નુકસાન પણ છે. એટ ધ સેમ ટાઈમ હું એ પણ માનું છું કે ઓટીટી પર અમુક વસ્તુ જે આવે છે ઇન્ડિયન ફિલ્મોમાં, ઇન્ડિયન વેબ સિરીઝમાં, એમાં વલ્ગારિટી, ગાળો, અશ્લીલતા ઘણી હોય છે. તો ફિલ્મ મેકર છે પણ પોતાની એ જે મર્યાદા છે, પોતાની બોર્ડર છે, જાળવવી જોઈએ. પણ આખો આ બહુ ગ્રે એરિયા છે. એટલે અત્યારે આનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે અને કેવી રીતે બિલકુલ સંજયજી, ચોક્કસ ધીરે ધીરે તમામ અહીંયા હજી ક્લેરિટી આવવાની બાકી છે કે કયા કયા નિયમોની વચ્ચે આ કામગીરી થશે. પરંતુ પ્રશ્ન આખરે એ છે કે જ્યારે ફિલ્મો બને છે ત્યારે સેન્સર બોર્ડની કામગીરી મહત્વપૂર્ણ રહેતી હોય છે. વેબ સિરીઝમાં પણ જો આવું કોઈ નિયંત્રણ આવે તો આખરે વાંધો શું હોઈ શકે? જ્યારે અહીંયા ફિલ્મ મેકરની વાત હોય અથવા તો ફિલ્મ મેકિંગની વાત હોય, જો તેઓ પોતે અહીંયા એક મર્યાદા રાખશે અથવા તો કોન્ટેન્ટ અહીંયા દમદાર હશે તો પછી કદાચ આ પ્રોસિજરમાંથી પાસ થવાનો વાંધો ન હોવો જોઈએ. મને લાગે છે કે જનતા સૌથી મોટું સેન્સર બોર્ડ છે. જ્યાં અશ્લીલતા, વલ્ગારિટી, વાયલન્સ અને બધું વધારે હશે ત્યાં જનતા એની મેળે જ ભગાવી દેશે. જનતાને કોઈ હવાલદારની જરૂર નથી એની ટેસ્ટને નક્કી કરવા માટે. અને બીજું કે યુટ્યુબ પર અને બીજી ઘણી બધી જગ્યાએ આટલું બધું મટીરિયલ આવી રહ્યું છે, પોર્નોગ્રાફી આવી રહી છે, ત્યારે માત્ર ઓટીટી પ્લેટફોર્મને કંટ્રોલમાં કરીને શું ફાયદો થશે? એનો અર્થ શું છે? અને બીજું કે ઓટીટી પ્લેટફોર્મમાં અને પછી નોર્મલ ટીવી સિરિયલમાં કે ફિલ્મોમાં ફરક શું રહેશે? એટલે આખી વસ્તુ મને બહુ કન્ફ્યુઝિંગ લાગે છે અત્યારે તો. જી, એટલે સંજય શેરજી, આપ માની રહ્યા છો કે લોકો સ્વીકારી રહ્યા છે અને વેબ સિરીઝના માધ્યમથી ફિલ્મ મેકર્સ અથવા તો જે સિરીઝ આવી રહી છે એ લોકો સામે મૂકવામાં આવી રહી છે? જી, ઓફકોર્સ. અને મારા હિસાબે કોઈ પણ સર્જકની ક્રિએટિવિટીને રોકવી ન જોઈએ, સિવાય કે ધાર્મિક ભાવના દુભાતી હોય કે દેશમાં અશાંતિ કરવાની કોઈ વાત એમાં આવતી હોય તો તમે એને કોર્ટમાં પડકારી જ શકો છો. એનું સ્ટ્રીમિંગ કે એનું રિલીઝ અટકાવી જ શકો છો. बिल्कुल. संजय गांधी जी, मैं आपके पास आना चाहूंगी. अभी संजय छेल जी ने जो सारी प्रतिक्रियाएं दी है, एक तो उस पे आप अपनी कोई टिप्पणी करना चाहोगे, और दूसरी एक बात, मानो या ना मानो, वेब सीरीज का मतलब अभी सेक्स और वायलेंस ये दोनों के बीच में ही सिमट के रह गया है. करेक्ट है. एक्चुअली क्या है, काफी टाइम से हम जितने भी राइटर्स हैं, एक्टर्स हैं, डायरेक्टर्स हैं, वो एक फ्रीडम ढूंढ रहे थे अच्छा काम करने की, अपनी मर्जी का काम करने की. वो हमको मिली कुछ सालों पहले जब ओटीटी प्लेटफॉर्म्स आए. तो क्योंकि हमारा जो इंडियन सेंसर बोर्ड है, फिल्म सेंसर बोर्ड है, उसके जो कानून है, उसकी वजह से बहुत सारे डायरेक्टर्स ने सफर किया. जैसे संजय शेल सर ने बताया अपनी फिल्म के बारे में कि जो उनकी फिल्म इतने टाइम तक रिलीज नहीं हुई, जिसकी वजह से काफी लॉस हुआ. क्योंकि फिर लॉस होता है तो सबका होता है, प्रोड्यूसर का भी होता है, एक्टर्स का भी होता है, डायरेक्टर्स का भी होता है, सारी मेहनत बेकार जाती है. उसके बाद क्या हुआ, जब वो फ्रीडम मिली, जब ओटीटी प्लेटफॉर्म आए, शुरू में बड़ा अच्छा लगा कि चलो यार कुछ अच्छा, कुछ डिफरेंट देखने को मिलेगा. वही डायरेक्टर, मैं नाम भी ले सकता हूँ कुछ लोगों के, ऐसा कुछ नहीं, पहले भी फिल्मों में वायलेंस होता था,
पहले भी फिल्मों के अंदर वल्गैरिटी वाली लैंग्वेज होती थी। सपोज मैं एग्जांपल अगर दूं तो सत्या में वायलेंस था, सत्या में बहुत ज्यादा गालियां नहीं थी, लेकिन वो गंदी गालियां थी, लेकिन वो गंदी गंदी गालियां नहीं थी जो हमें ओटीटी प्लेटफॉर्म्स पे सुनने को देखने को मिलती हैं। बट जैसे ही ओटीटी प्लेटफॉर्म आए, वही राम गोपाल वर्मा ओटीटी प्लेटफॉर्म्स पे उस तरह का काम करने लगे जिनकी हमको बिल्कुल उम्मीद नहीं थी उनसे। ठीक है, तो वो फ्रीडम का फायदा आपने एडवांटेज लेने की बजाय बहुत सारे मेकर्स, राइटर, डायरेक्टर्स ने उसका डिसएडवांटेज लिया, जिसकी वजह से ये सारा कानून अभी गवर्नमेंट को लागू करना पड़ रहा है। जो रिस्ट्रिक्शंस आएंगी, अभी आई नहीं है, आएंगी, लेकिन इससे फर्क तो पड़ेगा। और मुझे लगता है कि कुछ ज्यादा हो गया था, कुछ ज्यादा हो गया था और हो गया है। हम काफी आगे निकल आए, बहुत स्पीड से आगे निकल आए, और अब वो यू टर्न मारना तो मुश्किल होगा, लेकिन थोड़ी स्पीड कम हो जाएगी। जी बिल्कुल, यानी कि संजय जी, अभी तक आपने जो बात की उससे एक बात यहाँ पे स्पष्ट हो रही है कि गवर्नमेंट ने, हमारी सरकार ने अभी जो कदम उठाया है उसके साथ अभी आप सहमत दिख रहे हो हमें। बिल्कुल 100% होना ही और होना चाहिए, बिकॉज कुछ ज्यादा हो रहा है, हम मतलब उसके लिए फिल्म मेकर जिम्मेदार हैं उसके लिए, बट हर कोई जिम्मेदार नहीं है। यू विल नॉट एक्सपेक्ट जेपी दत्ता टू मेक दिस काइंड ऑफ वेब सीरीज, यू विल नॉट एक्सपेक्ट राजकुमार संतोषी टू मेक दिस काइंड ऑफ वेब सीरीज जिसके अंदर वायलेंस होगा, न्यूडिटी होगी, गंदे डायलॉग्स होंगे। You understand, every filmmaker is a different taste, every filmmaker is different। उनका स्टोरी, हर डायरेक्टर का अपना टेस्ट होता है। बट जो अनुराग कश्यप की वेब सीरीज होती हैं वो इम्तियाज अली की वेब सीरीज नहीं होंगी, होती है, या फिर आप समझ रहे हैं, मैं डिफरेंस बता रहा हूँ आपको। बिल्कुल। तो हर डायरेक्टर का अपना टेस्ट होता है, और उसमें उसको फ्रीडम चाहिए होती है, और जो चाहिए थी और जो अब मिल गई है, जिसकी वजह से अच्छा और बुरा दोनों तरह का काम हो रहा है। लेकिन क्योंकि कुछ अति हो गई है और हर कोई वही कर रहा है, हर कोई वही कर रहा है, लेकिन उसके पीछे ओटीटी प्लेटफॉर्म्स के लोग भी जिम्मेदार हैं। वो क्रिएटिव डायरेक्टर्स, वो क्रिएटिव प्रोड्यूसर्स, वो चैनल के हेड लोग जो उन प्रोजेक्ट्स को अप्रूव करते हैं, वो भी जिम्मेदार हैं। मैं अपने आप को बहुत लकी मानता हूँ कि मैंने फैमिली ड्रामाज में काम किया, और अभी तक मैंने किसी वेब सीरीज में काम नहीं किया है। और जी इसका मतलब अभी भी मैं एक सेफ जोन में हूँ। और लेकिन जब मुझे उस तरह का काम करने को मिलेगा तो मुझे भी करना पड़ेगा, क्योंकि एक्टर एक बार कॉन्ट्रैक्ट साइन कर देता है तो फिर वो किसी लायक नहीं रहता हमारे जी इंडस्ट्री में। तो संजय जी, पर क्या आप मानते हो कि शायद अभी का जो यूथ है, अभी के जो लोग हैं, दे ऑल पीपल वांट दिस स्टफ, बिकॉज पहले हम देख रहे थे कि पहले भी फिल्मों में कई बार ऐसा होता था कि आइटम सॉन्ग्स डाल दिए जाते थे। अभी वेब सीरीज आप बना रहे हो तो वेब सीरीज में ये सारी चीजें तो होनी ही चाहिए, तब जाके ही ये सीरीज चलेगी। तो एक मतलब यहाँ पे क्लियरली निकल रहा है कि लोग भी ये सारी चीजें पसंद कर रहे हैं। बिल्कुल कर रहे हैं, देखिए, लेकिन जो लोग पसंद कर रहे हैं वो हम्म यंग जनरेशन है, जो घर पर बैठी है, जो कुछ काम नहीं करते, या वो अनपढ़ लोग हैं जो पसंद कर रहे हैं, जिनके पास काम नहीं है, जो इस तरह की चीजों को देखना पसंद करते हैं, वो लोग देख रहे हैं। आप मुझे बताइए, मैं आपको लिख के दे सकता हूँ, मैं कुछ लोगों से मेरी बात हुई है इस बारे में। मेरी मम्मी ने कभी किसी ओटीटी प्लेटफॉर्म पे इस तरह की वेब सीरीज नहीं देखी है। मेरी ग्रैनी ने, या हमारे जो ताऊजी हैं, या हमारी जो फैमिली के बड़े लोग हैं, उन्होंने नहीं देखी। वो लोग पसंद नहीं करते इस तरह की चीजें देखना। लेकिन वो लोग क्या देखते हैं? टेलीविजन देखते हैं, वो टेलीविजन सीरियल्स देखते हैं, वो पुरानी फिल्में देखते हैं। हम इवन संजय छेड़ साहब भी हमारी इंडस्ट्री में काफी साल से हैं, हमारे बहुत पुराने दोस्त हैं। आप उनसे पूछ सकते हैं ये बात, कि हम उस स्कूल से आए हुए लोग हैं, कि हमने कभी भी इन सब चीजों का सपोर्ट नहीं लिया अच्छा काम करने के लिए। यू अंडरस्टैंड? तो अगर ये शुरुआत नहीं होती तो कोई भी उसमें इन्वॉल्व नहीं होता। वो एक मार्केट सारी है। फिल्में ही रोमांटिक कॉमेडी और फैमिली फिल्में रही है। एग्जैक्टली इवन यार, हम मतलब राजेश संजय खन्ना साहब हो गए। संजय संजय मैं मानता हूँ कि जो अभी शुरू में जो वेब सीरीज अभी आई है पिछले 2 साल में, उसमें सेक्स, वायलेंस और गालियों का अतिरेक हो गया। मुझे लगता है कि आदमी जब बहुत दिनों से भूखा होता है और उसके सामने थाली रख दी जाती है तो वो अपनी कैपेसिटी से ज्यादा खाता है। मेरा ऐसा मानना है कुछ सालों के बाद, कुछ महीनों के बाद ये अपने आप कम हो जाएगी, क्योंकि ऑडियंस भी इससे उब जाएगी।
क्योंकि लेकिन कब वो तक आप सेक्स और गालियां देखेंगे? देखिए उसकी एग्जैक्टली उसकी जो एग्जैक्ट उसकी जो शॉक वैल्यू है वो तो बाद में नहीं रहेगी। बाद में नहीं रहेगी। उसकी जो जैसे उसका अभी जो एक सीरियल, अभी एक वेब सरप्राइज, सीरीज हाँ अभी एक उसका वेब जो सीरीज आई, मैं उसका नाम भूल रहा हूँ, म्यूजिक के बारे में ही, मिर्जापुर, क्लासिकल, मिर्जापुर, नहीं मिर्जापुर। मिर्जापुर नहीं, क्लासिकल म्यूजिक के बारे में। मैं उसका अच्छा। नाम भूल रहा हूँ मैं नाम। बड़ी खूबसूरत वेब सीरीज बनी थी, लेकिन उसमें बिना मतलब गालियां और बिना मतलब सेक्स की बातें थी, तो लोगों ने रिएक्ट किया, बहुत से लोगों ने रिजेक्ट रिएक्ट किया कि भाई इसकी किया। जरूरत क्या थी, वैसे ही तुम्हारा सब्जेक्ट अच्छा था। तो ऑडियंस भी धीरे धीरे इस बात को समझ जाएगी। और कुछ ऑडियंस जो है, जो यूट्यूब पे पोर्नोग्राफी देखते रहते हैं या अश्लील चुटकुले देखते रहते हैं, वो सब टाइम पास करते हैं, वो तो वैसे भी देखने वाले हैं। बिल्कुल बिल्कुल જી बिल्कुल। બિલકુલ मैं इसलिए સંજય मैंने ચેલજી मैंने આપની मैंने પાસે આવવા માંગીશ इसलिए સંજય कहा। ચેલજી આપની પાસે આવવા માંગીશ ખાસ કરી અને જ્યારે આપ આ વાત કરી રહ્યા છો કે થોડા સમય પછી કદાચ ઓટોમેટિક કહી શકાય કે લોકો આને ના પસંદ કરશે, કદાચ સંપૂર્ણ રીતે આપની આ વાત પર મારી આ વાત આપને યોગ્ય નહીં લાગે અને ઓફકોર્સ એ નહીં હોય, પરંતુ આપણે જોઈ રહ્યા છે કે પોર્ન સાઇટ આજે પણ એટલી જ લોકો જોઈ રહ્યા છે, ખાસ કરી અને ગવર્મેન્ટે ઘણા બધા પ્રતિબંધ મૂક્યા છે, પણ એક યા બીજી રીતે અહીંયા દરવાજા ખુલ્લા જોવા મળી રહ્યા છે. એક્ઝેક્ટલી, એટલે હું એ જ કહું છું કે આને કેટલી હદે કેવી રીતે કંટ્રોલ કરવો, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે એ ભારત સરકારની કે કોઈ પણ દેશની સરકાર હોય એની સીમાની બહારથી આ આખી વસ્તુ આવી રહી છે. આ સેટેલાઇટ થી ઉતરી રહેલું ઝેર છે, તમે એને કેવી રીતે રોકી શકશો? જી સંજયભાઈ, પણ અહીંયા એક બીજી એક બાબત કે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે રોકવા માટે ક્યાંક હજી પણ આપણે થોડા ઘણા અહીંયા અસમર્થ હોઈએ તેવું અહીંયા ફીલ કરી રહ્યા છે, ત્યારે કદાચ અહીંયા જે મેકર્સ છે, રાઇટર્સ છે, ડિરેક્ટર્સ છે, તેમણે પણ અહીંયા કદાચ સમજવું જોઈએ કે સમાજ માટે પણ આપણું કેટલુંક અહીંયા ઉત્તરદાયિત્વ છે, સમાજ પ્રત્યે પણ આપણી કેટલીક જવાબદારી છે. આખરે આ પ્રકારની અશ્લીલતા, આખરે આ પ્રકારનું કોન્ટેન્ટ પીરસી અને આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? બરાબર છે, પણ આમાં એક બીજો મુદ્દો એ છે કે તમારા માટે જે અશ્લીલ હોય મારા માટે ન પણ હોય, તમારા માટે જે વાયલન્સ હોય એ મારા માટે વાયલન્સ ન પણ હોય. અને જ્યાં સુધી વાત થાય છે ક્રિએટિવ કામની, તો એવી ઘણી ડોક્યુમેન્ટરીઝ બી આવતી હોય છે ઓટીટી પ્લેટફોર્મ પર, કે જેમાં સરકારને પડકારવામાં આવતી હોય, સિસ્ટમને પડકારવામાં આવતી હોય. એમાં અશ્લીલતા ન હોય, એમાં ગાળાગાળી ન હોય, પણ હોઈ શકે કે ઘણી રાજકીય પોલિસીઝ હોય, ઘણા દેશના અમુક એવા મુદ્દા હોય, એના વિરુદ્ધ પણ વાત થતી હોય. તો એનું શું કરીશું? એટલે મને એમ લાગે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કે ફિલ્મ મેકર્સની પોતાની એક કમિટી હોવી જોઈએ, અને એમણે એ ફિલ્મ મેકર્સની કમિટીએ એક વસ્તુ, જે પણ ડોક્યુમેન્ટરી છે કે સિરીઝ છે કે ફિલ્મ છે, એના પર સેન્સરશિપ એમના દ્વારા થવી જોઈએ. કારણ કે જ્યારે સરકારી લોકો આવી જાય ત્યારે એ લોકોને બહુ ખબર નથી હોતી, એ લોકો બહુ જ રૂલ્સને આંધળી રીતે એનું અનુકરણ કરે છે. રૂલ્સ બહુ જૂના છે, રૂલ્સ તો અંગ્રેજોના વખતના છે. એટલે એ પણ એક અંતિમ છે કે એકદમ જૂના રૂલ્સને વાપરીને તમે એકદમ બાફેલા શાક જેવી તમે વસ્તુ બનાવીને ઓડિયન્સને દેખાડો, અને ઓડિયન્સને જે જોવું છે તમે જોવા ન આપો. વ્યક્તિ સ્વાતંત્ર્યની વિરુદ્ધ વાત છે, ક્રિએટિવ ફ્રીડમની વિરુદ્ધ વાત છે. અને બીજી તરફ આ પણ છે કે ભાઈ તમે ગાળાગાળીને, સેક્સને, અશ્લીલતા નાખી અને તમે સમાજને ભડકાવો નહીં. એટલે આ બંને વચ્ચેનો એક મધ્યમ માર્ગ શોધવો પડશે. जी बिल्कुल संजय गांधी जी, आपके पास आना चाहूंगी। कायदाकीय काम नहीं था એવું મને લાગે છે। जी, ओटीटी प्लेटफॉर्म की यही एक बात थी कि यहाँ पे हम देख सकते थे कि कोई भी यहाँ पे रोक लगाई नहीं गई थी, तो एक पूरी चीज यहाँ पे सब लोग दिखा सकते थे। और एक बात कि काफी लोगों से हमारी भी बातचीत हुई, तो उनका कहना है जैसे कि सब्जी में से पूरा मसाला निकाल दिया, फिर आप टेलीकास्ट करोगे तो फिर वो बालाजी टेलीफिल्म्स की जो सारी सीरियल है और ओटीटी प्लेटफॉर्म पे रिलीज होने वाली सीरियल है, उसमें कोई भेद हमें देखने को नहीं मिलेगा। मैं आपको लिख के दे सकता हूँ, ये गलत है, इट इज रॉन्ग। ये पूरा जो अपनी आइडियोलॉजी बनाई हुई है लोगों ने कि मसाला एंड ऑल बुलशिट, ऐसा कुछ नहीं है। पहले भी फिल्मों में मसाला होता था, लेकिन गालियां नहीं होती थी, लेकिन ये वायलेंस नहीं होता था, लेकिन न्यूडिटी नहीं होती थी। मैंने आपको एग्जांपल दिया, सत्या जैसी फिल्म, कंपनी जैसी फिल्म, इवन ब्लैक फ्राइडे जैसी फिल्म जिसमें वायलेंस था, उस तरह के डायलॉग्स थे, लेकिन वल्गैरिटी नहीं थी। आप समझे मेरी बात? हर सब्जेक्ट अलग होता है, हर कहानी अलग होती है, हर एक्टर, मतलब उसके पीछे आज की डेट में जो हो रहा है उसके पीछे हम सब एक्चुअली जिम्मेदार हैं। राइटर्स जिम्मेदार हैं जो लिखते हैं, वो प्रोड्यूसर जिम्मेदार हैं जो अप्रूव करते हैं, चैनल के लोग वो जो अप्रूव करते हैं, वो एक्टर जिम्मेदार हैं जो सेट पर ये नहीं कहते कि यार मैं ये लाइन नहीं बोलूंगा यार। तो आप समझे मेरी बात? वो सब लोग जिम्मेदार हैं।
लेकिन पहले भी ऑडियंस वायलेंस भी वाली जिम्मेदार फिल्में, है। करेक्ट है, तो पहले भी वायलेंस वाली फिल्में बनती थी, लेकिन हमें इन सब चीजों का सहारा नहीं लेना पड़ता था, सपोर्ट नहीं लेना पड़ता था, और हम ये नहीं कहते थे कि यार अच्छा लगेगा चल लेट्स डू इट। पहले क्यों नहीं, लेकिन वो क्यों, क्योंकि सबको मालूम था सेंसर है, सेंसर पास नहीं करेगा, इसलिए। अब क्योंकि सेंसर था, सबको सेंसर का डर था, इसलिए वो चीजें बनती नहीं थी, वो चीजें लिखी नहीं जाती थी। अब क्योंकि मालूम है सेंसर है ही नहीं, करो यार जो लिखना है लिखो, जो शूट करना है करो, जो परफॉर्म जिसको जैसे शूट करना है करो। तो तो उसका क्या हो गया, डिसएडवांटेज लिया लोगों ने, जिसकी वजह से ये गवर्नमेंट को ये नोटिस हुआ और उन्होंने ये डिसाइड किया कि इसके ऊपर हम लोग क्या कहते हैं रिस्ट्रिक्शंस लगाएंगे। आई थिंक जो मुझे समझ में आ रहा है पूरा एनालिसिस, उसके पीछे हम सभी लोग जिम्मेदार हैं। अब वो, लेकिन अभी हम लोग इतना आगे निकल चुके हैं, इतनी स्पीड से आगे निकल चुके हैं कि मुझे नहीं लगता कि ये स्पीड, हाँ लेकिन स्पीड कम होगी थोड़ी सी, लोगों को कंट्रोल आएगा, ये इसमें जो इसकी जो इंटेंसिटी है वो थोड़ी सी कम जी होगी। बट आई होप जी ऐसा हो जाए, अगर आई बी हैप्पी, आई ઓકે बी हैप्पी। સંજય છેલજી, આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ ટૂંકમાં આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા લેવી જરૂરી લાગી રહી છે મને. ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ, અહીંયા સેક્સ, વાયોલન્સ, ન્યુડિટી, ગાળો આ બધું ભૂલી જઈ અને ઓટીટી પ્લેટફોર્મની જો વાત કરવામાં આવે તો કયા કયા ફાયદા ઓટીટી પ્લેટફોર્મને લઈને આપને લાગી રહ્યા છે, અને સાથે કલાકારોના સંદર્ભમાં જો વાત કરીએ તો એક જે નવી તક નાના કલાકારોને મળી રહી છે, એ બાબતે આપનું શું માનવું છે? સૌથી પહેલા જે વાર્તાઓ જે ફિલ્મોમાં નથી બની શકતી અને જે વાર્તાઓ સિરિયલમાં પણ નથી બની શકતી, એવી અલગ વાર્તા, સાયકોલોજીકલ થ્રિલર્સ હોય કે લીગલ સિસ્ટમ પર હોય કે અંડરવર્લ્ડ પર હોય કે પોલિટિક્સ પર હોય, આ બંને માધ્યમ ટેલિવિઝન અને ફિલ્મ સિવાય આપણને એક માધ્યમ મળ્યું છે ઓટીટી. ત્યાં આપણે આ વસ્તુ રજૂ કરી શકીએ છીએ જો એનો સરખો ઉપયોગ કરવામાં આવે તો. આનાથી ખૂબ લોકોને કામ મળ્યું છે, મળી શકે છે, મળી રહ્યું છે. આખી નવી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે, ખૂબ મોટું એમાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને એક એવન્યુ, ત્રીજી એક તક મળી છે ફિલ્મ અને ટીવી સિવાય. તો આના ઘણા ફાયદા છે ક્રિએટિવ રીતે જોવા જઈએ તો. ઇવન એક એવી સિરિયલ હોય કે જે 10 થી 12 કલાક સુધી તમે એક કલાક 10 એપિસોડ તમે બનાવો, જે વસ્તુ તમે 2 કલાકની ફિલ્મમાં ન બનાવી શકો. જેમ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર એક સિરિયલ આવી, હવે 2 કલાકમાં ન્યાય ન આપી શકાય નેતાજીના આટલા મહાન જીવનને, તો નેતાજી પર 10 કલાકની સિરિયલ બની. તો આ રીતે આવું બધું કરવા માટે આ ખૂબ સરસ પ્લેટફોર્મ છે જેનો સરખો ઉપયોગ કરવામાં આવે તો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને હવે જોવાની વાત એ છે કે ઓટીટી પ્લેટફોર્મ પર જે કહી શકાય કે વેબ સિરીઝના નામે અશ્લીલતા પીરસવામાં આવતી હતી, શું તેની પર અહીંયા રોક લાગશે? ન માત્ર ઓટીટી પ્લેટફોર્મ, પરંતુ જે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ છે તેની પર પણ અહીંયા ચોક્કસ એક ગાળિયો કસવામાં આવી રહ્યો છે. તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા સંજય છેલ અને સાથે સંજય ગાંધી. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.